પૂછવામાં આવે કોઈ પણ ગુનેગારને કે ભાઈ તારી અંતિમ ઈચ્છા કઈ, એટલે આ ચોરને પૂછ્યું કે ભાઈ તારી અંતિમ ઈચ્છા કઈ છે તું કે, એટલે તારી મરતા પહેલા અમે અંતિમ ઈચ્છા પૂરી કરીએ. એટલે ચોરે વાત કરી કે મારે છેલ્લી વખત મારી માને મળવું છે. એટલે કાંઈ વાંધો નહીં, જજ સાહેબ કે ભાઈ એની માને બોલાવો, એની મુલાકાત કરાવો. એટલે થોડીક ક્ષણોની અંદર એ ચોરની મમ્મીને બોલાવવામાં આવ્યા. ચોરીની માને પગે લાગ્યો, ગળે મળ્યો, રોયો અને છૂટા પડતા એને શું કર્યું તો કે જોરથી એની મમ્મીનું નાક દાંતથી તોડી નાખ્યું. એટલે બધાને નવાઈ લાગી કે આવું કેમ કર્યું આને, આ કેટલો ખરાબ ચોર કહેવાય, એની માનું નાક કાપી નાખ્યું, આવું કરાય. એટલે જજ સાહેબ ને બધા પોલીસવાળા હતા એને પૂછ્યું કે ભાઈ તું આટલો ખરાબ માણસ, તે ચોરી કરી આખી જિંદગી, લોકોના હાથ પગ ભાંગ્યા, બધાને માર્યા, દીકરા ગુના કર્યા અને છેલ્લે મરતા મરતા કે તારી માનું નાક કાપી નાખ્યું એમ. એટલે ચોરે કીધું કે અત્યારે હું જે કાંઈ છું મારી માને લીધે. એટલે પૂછવું બધાએ કે ભાઈ તારી માના લીધે કેમ? એટલે ચોરે વાત કરી કે હું જ્યારે નાનો હતો, હું નિશાળમાં ભણવા જતો ત્યારે ત્યાંથી પેન્સિલ કે કંઈક લઈને આવતો તો મારી માએ કહે કે ખારીથી બેટા તું ચોરી કરી આવ્યો, લઈ આવ્યો, આપણે ખર્ચો મટ્યો. ધીમે ધીમે હું વધારે વસ્તુ ચોરી લાવવા માંડ્યો. એમ જેમ મોટો થતો ગયો એમ વસ્તુ ઘરમાં ચોરી લાવતો ગયો અને મારી મા એમ કહેતી કે ખારું આપણે ખર્ચો કરવાનું મટ્યું અને ધીમે ધીમે હું થઈ ગયો મોટો ચોર બની ગયો. પણ હું જ્યારે નાનો હતો ત્યારે મારી માએ એમ કીધું હોત કે બેટા ચોરી કરાય નહીં તો આજે હું આવડો મોટો ચોર બન્યો હોત નહીં અને મારે મરવાનો વારો પણ આવ્યો હોત નહીં. એટલે કહેવાનો મતલબ એમ કે અત્યારે તમે નાનપણથી તમારામાં જે સારા સંસ્કાર આવશે એ તમારે આજીવન તમને ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થશે. ભણવામાં તમે ધ્યાન આપો અને સારા અહીંયાથી સંસ્કાર લો, નહીંતર તો કેવું થાય કે રમૂજી વાત કહું. એક વખત શિક્ષક ભણાવતા હતા અંગ્રેજીમાં અને ભણાવતા ઓલી વાર્તા ભણાવી. સાંભળી છે તરસ્યા કાગડાની વાર્તા? સાંભળી ને કે ભાઈ એક કાગડો તરસ્યો હતો, પછી આમ તેમ ઉડ્યો, પાણી ક્યાંય મળ્યું નહીં, એક જગ્યાએ આવ્યો, પાણી જોવા મળ્યું, માટલામાં પાણી હતું પણ પાણી ઊંડું હતું. એટલે આ કાગડાએ શું કર્યું, યુક્તિ લગાડી, માટલાની અંદર પથ્થર નાખ્યા અને પાણી ઉપર આવ્યું અને પાણી પીને ઉડી ગયો. આ વાર્તા કીધું કે આવતીકાલે બધાય અંગ્રેજીમાં લખીને લાવજો. બીજો દિવસ થયો, બધા હોમવર્ક કરીને આવ્યા. એક વિદ્યાર્થી હતો એ હોમવર્ક કરીને આવ્યો, વાર્તા લખી અંગ્રેજીમાં, પણ કેવી રીતે લખી કે થર્સ્ટી ક્રો, થર્સ્ટી એટલે તરસ્યો અને ક્રો એટલે કાગડો. થર્સ્ટી ક્રો સ્ટોરી ઇન ઇંગ્લિશ. પણ બાવા હિન્દી બોલે ને એની જેમ ઇંગ્લિશ એટલે હિન્દી ઇંગ્લિશમાં મિક્સ. જો વાર્તા કેવી લખી અને વન્સ અપોન અ કાગડા. વન્સ અપોન એટલે એક વખત, સિટિંગ ઓન અ બાકડા. સિટિંગ એટલે બેઠો હતો બાકડા ઉપર. હી વોઝ વેરી તરસ્યા. હી વોઝ એટલે તે હતો. હિયર ધેર ભટકા. હિયર ધેર એટલે અંગ્રેજીમાં આમ તેમ, ભટકા એટલે રખડ્યો. હી સો મટકા. સો એટલે જોયા, મટકા એટલે માટલું. સમ પથ્થર પટકા. સમ એટલે થોડા, પટકા એટલે નાખ્યા. લિટલ વોટર ગટકા. લિટલ એટલે થોડું, વોટર એટલે પાણી, ગટકા એટલે પીધું એન્ડ છટકા. એવી વાર્તા લખી. બાકડા. He was very તરસ્યા. Here there ભટકા. He saw મટકા. Some પથ્થર પટકા. Little water ગટકા એન્ડ છટકા. તો વાત છે અંગ્રેજીનું હતું. એટલે આવું ન થાય એના માટે ભણવામાં ધ્યાન આપો. કેમ કે આ વસ્તુ એવી છે, તમને ગમે કે ન ગમે ભણવું તો પડશે. કેમ કે આપણા ભવિષ્યનો સવાલ છે. મા બાપે શું કામ મોકલ્યા તો કે ભાઈ તમે અમે જે કર્યું એ ન કરો પણ અમારા કરતા તમે આગળ આવો. એટલે તમને મન હોય કે ન હોય
ભણવાનું તો છે. ઓલા દોહા આવે ને કબીરના, બરોબર છે ને હિન્દીમાં ને એમાં, તો આવા જ દોહા સાહેબ ભણાવતા હતા. એટલે સાહેબે કીધું કે ભાઈ કોઈ ન કરતા હોય તો કયો. એટલે એક મારવાડી વિદ્યાર્થી હતો એ ઊભો થયો કે સાહેબ હું કહું. કે દોહા ચાલુ કર્યા. કબીર બડો સયાનો દોહેલીઓ બનાય. સયાનો એટલે હોશિયાર. કબીર સાહેબના દોહા આવે ને, કબીર બડો સયાનો દોહેલીઓ બનાય, ખુદ તો ખિસકલીઓ હમે દિયો ફસાય. એ તો દોહા બનાવીને વિયા ગયા. પણ આપણે ભણવા પડે. એમ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન આ બધું બનાવીને તો વિયા ગયા, પણ ભણવાનો વારો આપણો છે. અમે ભણ્યા, આ બધા ભણ્યા છીએ, તમારે ભણવાનું છે. એટલે ભગવાનને પ્રાર્થના કે ભાઈ તમે બધાય ખૂબ ભણો ગણો, હોશિયાર બનો, તમારા મા બાપનું અને તમારા સ્કૂલનું, આ હોસ્ટેલનું નામ રોશન કરો. બધાનો ખૂબ ખૂબ આભાર. બેન, સાહેબ, બધાનો ખૂબ ખૂબ આભાર.